નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી. ગુજરાતી વિષયની અંદર એકમ નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા. આ એકમ અડધું આપણે શીખી ગયા અને હવે અડધું જે શીખવાનું બાકી છે એ આજે આપણે જોઈએ. મેનેજર દિગ્મૂઢ બનીને થોડી ઘડીક પત્રની સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું નહોતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. હવે મેનેજર દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત થઈ અને પત્રની સામે જુએ છે, કારણ કે એની અંદર કાંઈ જ સમજાતું નથી. એટલા માટે પોતાના ચશ્માના કાચ પણ સાફ કરીને જુએ છે, પરંતુ કાંઈ ખબર પડતી એમને એની અંદર કાંઈ સમજાતું નથી. એટલે કહે છે કે હું પત્ર આપીને કહે છે કે આજ તો તમને ખબર છે ને કે આજનો શો હાઉસફુલ, કારણ કે રવિવાર છે એટલે શો હાઉસફુલ છે. પણ પાછા એને લેખક કહે છે કે હા સાહેબ. નિરંજન તરત જ એને ઠાવકાઈથી કહે છે કે કાંઈ નહીં, કાકાને કહી દઈશ. એટલે વિકટ પ્રશ્ન એટલે કે કઠિન, આવો કઠિન પ્રશ્ન કોઈ દિવસ આ મેનેજરની સામે પણ આવ્યો નહોતો. એટલા માટે એ વિચારમાં પડી જાય છે અને પછી શું કરે છે, ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખડી હતો. નિરંજનને પજવવાના જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજનને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે. તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું. નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. જો આની અંદર રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, પછી ઠાવકાઈથી કહેવું એટલે કે ગંભીરતાથી કહેવું, પછી એની અંદર શબ્દનો ઉપયોગ થયો છે કે મોતિયા મરી જવા એટલે કે હોશકોશ ગુમાવવા અથવા તો હિંમત હારી જવી. અને પછી છે પોલ પકડાઈ જવી. પોલ પકડાઈ જવી એટલે કે જે છુપો દોષ હોય છે એ બહાર જાહેર થઈ જાય છે. અને હવાલે કરવું એટલે કે પોલીસને સોંપી દે છે, તો હવાલે કરવું એટલે સોંપી દેવું. આ ઘણા બધા રૂઢિપ્રયોગોનો ઉપયોગ આટલા એક ફકરાની અંદર કરવામાં આવ્યો છે. પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું કહીને નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી કહ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. અરે આ તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? નારે સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી જ ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફતમાં. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે, કારણ કે એ પત્રની અંદર અક્ષર કાંઈ સમજાતા નથી. અને આ પત્રના આધારે તેઓ કેવી સરસ મજાની બાલ્કનીમાં બેસી અને શાંતિથી ફિલ્મ પણ જોઈ આવ્યા. અને એ લોકો જે કરતા હતા એ પણ એક જાતની ફિલ્મ હતી. એટલા માટે એકને બદલે એ લોકોએ 2 ફિલ્મ જોઈ. હવે આ પત્રનો ઉપયોગ તેઓ હવે કેવી રીતે અને કઈ જગ્યાએ કરે છે એ જોઈએ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણી વાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું કે પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે અને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું,
તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. હવે ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું એટલે એને કહે છે નિરંજન કે જો તું આવી રીતે નહીં આવડે પત્રનો ઉપયોગ કરતા તો ફસાઈ જઈશ. નિરંજનને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીમાં હેડ ઓફિસે પહોંચી ગયો. નિરંજનના પીએને મેં ચિઠ્ઠી મોકલી અને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર છે. પત્ર હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. હવે પત્ર લઈને મેનેજર સાહેબ પાસે જાય છે. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લાતલ્લા થઈ જાય તે પહેલાં જ મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા અને એમણે કહ્યું કે આ તો વેદ સાહેબનો પત્ર છે. ગલ્લાતલ્લા એટલે કે કંઈક બહાના, કારણ કે કંઈક પણ આપણે ખોટું કાર્ય જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આપણે ડર લાગે છે. એટલે એ પણ તરત જ એને પત્ર હાથમાં મૂકી દે છે અને જે વ્યક્તિના હાથમાં મૂકે છે એ પત્ર જોઈને તરત જ કહે છે કે આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું. તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી એટલે કહે છે કે પત્ર મને આપ્યો છે પણ મેં પત્રમાં કંઈ ખોલીને એમાં જોયું નથી. ઉખેડ્યો હોય તોય કંઈ તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હું તેમ ઘસડાતે પગે હું અંદર ગયો અને અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? હવે પત્ર જાણે કેમ વાત ઓળખવાની કોશિશ કરતા હોય એવું એમને લાગ્યું. તો છતાં પણ આપણે કંઈ પણ ખોટું કાર્ય કરીએ તો જેવી રીતે ડર લાગે છે એમ ડરતા ડરતા અંદર જાય છે અને હવે તો ખરેખર પગ પણ ધ્રુજવા લાગે છે. મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ, નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા એ હોય એમ કહ્યું. સ્વગત એટલે કે મનની અંદર જાણે બોલતા હોય કે આ પત્ર તો મારો લખેલો છે, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી, કારણ કે લેખકને એ વાતની ખબર નથી કે આ એ પોતે વેદ સાહેબે પોતે જ છે. એટલા માટે કહે છે કે પત્ર મેં લખ્યો છે એ વાત સાચી, પણ મારા પર તો મેં કોઈ દિવસ પત્ર લખ્યો નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમ.જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોય તોય આ ઘોટાળો ન થાત, કારણ કે એમના કાકા હતા તો કદાચ એ નોકરી એમને લઈ પણ લે. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડીવાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું, પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. જોયું ને કે આવા અક્ષર થાય તો ક્યારેક એ કામ પણ લાગી જાય છે અને ક્યારેક મુશ્કેલી પણ ઊભી કરે છે. હવે આ પત્ર એમની પાસે રહી જાય છે વેદ સાહેબ પાસે, કારણ કે હવે બીજી જગ્યાએ ક્યાંય પણ એ પત્રનો ઉપયોગ નિરંજન કરી શકશે નહીં. એટલા માટે તેઓને અંદર અફસોસ પણ થાય છે. તો આ સરસ મજાની હાસ્ય કથા આપણે શીખ્યા. હવે એના આધારે આપણે કેટલાક પ્રશ્નો સ્વાધ્યાય પોથીની અંદર પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.